અમદાવાદના બોપલના ગરોડિયામાં એનઆરઆઈની હત્યાનો કેસ. એનઆરઆઈની હત્યા કેસમાં પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો. મૃતક અને આરોપી એક જ કારમાં હોવાનો ખુલાસો. કારની અંદર જ દીપક પટેલ ઉપર હુમલો થયાનો ખુલાસો. એનઆરઆઈ દીપક પટેલની ગામમાં યુવાન ઇન્દ્રજીતે કરી જાણ. રૂપિયાની લેતી દેતીમાં છેલ્લા 1 વર્ષથી વિવાદ ચાલતો હોવાનું જાણવા મળી રહ્યું છે. જે હત્યાની ઘટના પ્રકાશમાં આવી તેમાં એક નવો ખુલાસો થયો છે. હત્યારો અને આરોપી બંને એક જ કારમાં સવાર હોવાનું જાણવા મળી રહ્યું છે. જે મરણ જનાર જે છે આ દીપક દશરથ પટેલ નામનો માણસ છે, જે મૂળ સરખેજના રહેવાસી છે, પણ અત્યારે એમનો રહેવાનો થલતેજ છે. અને એમ જે એ ગ્રીન કાર્ડ હોલ્ડર છે અને યુએસ અને ઇન્ડિયાને વચ્ચે આતા જતા રહે છે. વિક્ટિમ એક માણસ જે ઇન્દ્રજીત ઉર્ફે મુન્નો નામનો એક માણસ છે, જે મૂળ ગરોડિયા ગામનો છે ઓર અત્યારે સિલજ સર્કલને પાસે એમનો મકાન છે, ત્યાં રહે છે. અને એને સાથે જો 15-16 વર્ષથી જો એક જમીન દલાલીનો બિઝનેસ કરતો હતો. દીપક પટેલે એનાથી લગભગ 61 લાખ રૂપીસ જો એનાથી લીધા હતા. ઓર એનો જે જમીન દલાલીનો જે બિઝનેસ હતો, આ બિઝનેસમાં પાર્ટનર રીતે હતો, પણ એને સાથે જો એનો જે પ્રોફિટ શેરિંગને લઈને જો એની રકઝક હતી ઓર એને કારણે જે છે આ બનાવ બન્યો હતો. और आरोपी અત્યારે हमारी कस्टडीમાં છે और बाकी આગળની શોધખોળ અત્યારે ચાલુ છે.